નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ભાવનગરના અમદાવાદ હાઈવે પર દસનાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે, જ્યારે અન્ય એક યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ભાવનગરના અમદાવાદ હાઈવે પર દસનાળા નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। ખેસવાડા વિસ્તારમાં રહેતા રવિ બટુક બારૈયા અને સુનિલ ભરત ગોહિલ સનેસ ગામે મજૂરી કામે કરીને વહેલી સવારે બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન દસનાળા નજીક તેમનું બાઇક એક ટ્રક સાથે અથડાયું હતું। અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલક રવિ બારૈયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે પાછળ બેઠેલા સુનિલ ગોહિલને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગરથી અમીન પાયક સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।